નવરાત્રી હવે આવી રહી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા થનગની રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે યુવાનોમાં ચશ્મા છે અને જેને નવરાત્રી રમવી છે તેને એવું લાગતું હોય છે કે ચશ્મા પહેરીને પ્રોબ્લેમ રહેતું છે, પરંતુ હવે એનો અંત આવી ગયો છે. એનો પણ એક ઉકેલ આવી ગયો છે. રાજકોટની જાણીતી સાવલિયા આંખની હોસ્પિટલ અને જાણીતા નિષ્ણાત આંખોના રોગના ડોક્ટર અમૃત સાવલિયા આજે આપણી સાથે સંવાદમાં જોડાઈ ગયા છે અને એમની પાસેથી જાણવું છે કે નવરાત્રીને લઈને પહેલા તો એ આપણને શું ટિપ્સ આપવાના છે, અને બીજું કે જો તમે તમારા ચશ્માથી હવે માથાનો દુખાવો થઈ ગયો હોય તમને, તો એનાથી પણ કેવી રીતના રાહત મેળવશો. મારી સાથે અત્યારે સર જોડાઈ ગયા છે. સર, સૌપ્રથમ તો તમારી નવરાત્રીની તૈયારીઓ કેવી છે? નવરાત્રિ એટલે તો મહાઆરાધનાની ભક્તિનો આ પર્વ અને એના અનુસંધાને ખેલૈયાઓમાંની આરાધના ભક્તિ કરતા હોય અને મન મૂકીને ગરબે ઘૂમતા હોય. તો નવરાત્રિ દરમિયાન બધા જ લોકોને ખાસ શુભકામનાઓ અને ખેલૈયાઓ માટે ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ. ગરબાના શોખીનો અને ખાસ કરીને ખેલૈયાઓ જેમને યુવાનોને ચશ્મા છે અત્યારે એ માથાનો દુખાવો થઈ જાય, સારા વેલ ડ્રેસ પહેરીને તો એ લોકો ગ્રાઉન્ડમાં ફરતા હોય. સર, આપણે શું નવરાત્રી માટે લઈને આવ્યા છીએ એમની માટે સમાધાન? ખાસ કરીને નવરાત્રિ દરમિયાન મોટા ભાગે દીકરીઓ છે તો મા આરાધનાને સ્વરૂપ ધારણ કરતી હોય એવા શણગાર સજતી હોય છે, સાથે સાથે એટલા બધા મેકઅપનો પણ ઉપયોગ કરતા હોય. એવા સંજોગોમાં મેકઅપ જે કાંઈ પણ યુઝ થાય એ આંખને નુકસાન ન કરે એવું અથવા શરીરને નુકસાન ન થાય, એટલે કે હાઇપો એલર્જીક મેકઅપનો યુઝ થાય, તેમજ સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો મેકઅપનો યુઝ થાય. અને આંખની આજુબાજુ જે કાંઈ આઈલાઇનર કે બધે કરતા હોય તો જે આંખના અગત્યનું જે કોર્નિયા ઉપરનું જે સ્તર છે જેને ટીયર ફિલ્મ કહેવામાં આવે છે, ટીયર ફિલ્મમાં 2-3 સ્તર હોય છે. એમાંથી બહારનું સ્તર જે લિપિડનું હોય છે એ મેબોબિયન ગ્લેન્ડ હોય, જે પાપણની જે હોય છે એમાંથી બનતું હોય છે. મેબોબિયન ગ્લેન્ડના જે છિદ્રો છે એ પાપણની કિનારી ઉપર હોય છે. એટલે જ્યારે કોઈ પણ મેકઅપ લગાડતા હોય, આઈલાઇનર લગાડતા હોય ત્યારે એ છિદ્રો ન ઢકાઈ જાય એ રીતે એ મેકઅપનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આંખની જે ભીનાશનું સ્તર છે એ જળવાઈ જાય અને જે આંખની જે કોર્નિયાની જે હેલ્થ છે એ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ઇન્ફેક્શનનો રિસ્ક ના રહે. આ સાથે આપણે જોઈએ છીએ કે ઘણી વખત રમતી વેળાએ પણ શું ધ્યાન રાખવું, ડસ્ટનું, ધૂળનું, હાઇજીન કેવી રીતના મેન્ટેન રાખવું? ખાસ કરીને આટલો બધો મેકઅપ કરેલો હોય, એટલા વાતાવરણની અંદર એક્ઝોસ્ટ હોય, મોડી રાત સુધી જાગતા હોય, ઉજાગરો હોય, સાથે સાથે ત્યાં એ વાતાવરણની અંદર લાઇટિંગ એટલી હોય, તો એવા સંજોગોમાં આંખનું રેગ્યુલર અંતરે ક્લિનિંગ થાય, પૂરતા પ્રમાણમાં પ્રવાહી કે પાણીનો ખોરાક લેવાય, તેમજ લીલા શાકભાજી અને ફળફળાદી, ઘણા લોકો ફાસ્ટ પણ કરતા હોય તો એ પણ એક લેવલથી અપ જળવાય એ એટલું જરૂરી હોય. અને અનહાઇજેનિકલી આંખને અડાય નહીં, મેકઅપવાળા હાથે, દોડવાળા હાથે આંખને ટચ ન થાય એનું ધ્યાન રાખીએ તો જેથી કરીને આંખની હેલ્થ છે એ જળવાઈ રહેતી હોય. સર, જનરલી તો આપણે જોઈએ છીએ કે આપણે પ્રિકોશનના ભાગરૂપે તમે ઘણું જણાવ્યું, પણ પોસ્ટ કેર શું કરવાની હવે જરૂર છે અત્યારે? નવરાત્રિ દરમિયાન રાતે ઘરે જાય તો પહેલાં તો એક અગત્યનો પોઈન્ટ કે રાતે જઈને વ્યવસ્થિત આંખ ક્લીન થઈ જાવ છે. મેકઅપ ઓવરનાઇટ આંખમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આમ જોઈએ તો મેં જેમ પહેલા શરૂઆતમાં કહ્યું કે ભાઈ હવે ચશ્મા માનો કે અત્યારે યુવાનોને પહેરે છે અને રમતા હોય છે, એની માટે એક એમ લાગતું હોય કે અજુગતું થતું હોય, તો ક્યાંક ને ક્યાંક એનું સમાધાન શું લઈને તમે આવ્યા છો? એના સમાધાનની વાત કરતાં પહેલાં એક વાત કરીશ કે મોટા ભાગે ચશ્માવાળા લોકો છે એ આ દરમિયાન કોન્ટેક્ટ લેન્સનો અથવા તો સારા લાગવા માટે કલર કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા હોય તો એના માટે ખાસ અગત્યની ટિપ્સ એ છે કે કોન્ટેક્ટ લેન્સ સારી ક્વોલિટીના અને ઓપ્થેલ્મોલોજીસ્ટને બતાવી અને યોગ્ય કંપનીના જ પહેરવા જોઈએ કે જેથી કરીને આંખની હેલ્થ કોમ્પ્રોમાઇઝ ન થાય. અને ઘણી વખત અમારે એવા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે કે બ્રાઇડ હોય તો એ લગ્નના માંડવા નીચેથી વિદાય થવાના બદલે સીધી આંખની હોસ્પિટલ આવતી હોય, બિકોઝ કે પાર્લરમાં જ કોઈ એવા લેન્સ પહેરાવી દીધા હોય કે જેના લેન્સ ઉપર પણ મેકઅપ લાગી જાય અને લેન્સની ક્વોલિટી પુઅર હોવાના લીધે એમાં ઇન્ફેક્શનનું રિસ્ક રહેતું હોય. અને ખાસ અગત્યનું કે આ દરમિયાન કોઈએ લેન્સ પહેર્યા છે અને નવરાત્રિ રમે છે તો એવા સંજોગોમાં રાતે ગમે ત્યારે આવીને ઓવરનાઇટ લેન્સ સાથે સૂઈ જવાનું નથી. લેન્સ કાઢવાનું ભૂલાઈ ન જાય એ ખાસ અગત્યનું, કારણ કે એમાં ઇન્ફેક્શનનું રિસ્ક વધારે હોય છે. પેટા પ્રશ્નની વાત કરીએ તો હવે કે જેમ ખાસ નંબર ઉતારવા માટેની તમને અવારનવાર પૂછું છું કે ચશ્માવાળા માટે સમાધાન શું હોય છે? ચશ્માવાળા માટે સમાધાન તો આશીર્વાદરૂપ છે. અત્યારના સમયમાં આમ કહીએ તો ટ્રેન્ડિંગ ટેકનોલોજી એટલે કે રિફ્રેક્ટિવ સર્જરી, નંબર ઉતારવાની ટેકનોલોજી. અને નંબર ઉતારવાની જ્યારે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે આપણું સેન્ટર ગુજરાતનું એકમાત્ર સેન્ટર છે કે જ્યાં સૌથી લેટેસ્ટ એડવાન્સ ટેકનોલોજી, ક્લિયર ટેકનોલોજીથી નંબર ઉતારવામાં આવે છે. આપણા સેન્ટરનો મુખ્ય એડવાન્ટેજ એ છે
કે સિંગલ હેન્ડેડ મશીન હોય, સિંગલ સર્જન હોય, સિંગલ મશીનમાં ઓપરેટ થતું હોય અને આપણું મશીન છે એ મોબાઈલ રોબોટિક મશીન છે, જેથી કરીને મોડ્યુલર ઓટીમાં ઓપરેશન થિયેટરમાં ઓપરેશન થાય છે, સાદા લેઝર શૂટમાં નહીં, પણ એડવાન્સ મોડ્યુલર જે ઓટી હોય છે એની અંદર હાયર એન્ડ માઇક્રોસ્કોપની અંદર ઓપરેશન કરી અને લેન્ટિક્યુલ પ્રોસેસર કરવામાં આવે છે, દેટ ઇઝ કોલ્ડ ક્લિયર છે એ ગુજરાતમાં આપણા એક જ જગ્યાએ થાય છે અને વર્લ્ડ વાઇઝ યુરોપિયન કન્ટ્રીમાં આનો એક મોર દેન 2 મિલિયન સર્જરી થયેલી પ્રોસિજર છે, એટલે કે ટાઈમ ટેસ્ટેડ ટેકનોલોજી છે અને એ ટેકનોલોજી ગુજરાતમાં આપણે લાવવા માટે આપણી હોસ્પિટલ પર પ્રાઉડ ફીલ કરે છે. પ્રિસાઇઝ ટાઈમ કેટલો રહે છે, નંબર કેટલી વારમાં ઉતરી જતા હોય છે ને પછી કેવી રીતના એમને આગળ રહેતું હોય છે? હંમેશા અત્યારે જે કાંઈ પણ ટેકનોલોજી છે એ આપણું મશીનની વાત કરું તો નેનોઝૂલ રોબોટિક મશીન છે અને વિધિન એ ફ્યુ મિનિટ લેઝર એ પાર્ટ છે એ ફ્યુ સેકન્ડમાં થતું હોય છે અને ટોટલ પ્રોસિજર છે ફ્યુ મિનિટમાં થઈ જતી હોય છે અને એના પછી જે વિઝ્યુઅલ રિકવરી છે વિધિન 1 or 2 ડેઝમાં વિઝ્યુઅલ રિકવરી 10 out of 10 જેવી હોય છે, એટલે દર્દીઓ માટે ખૂબ વાવ ફેક્ટર હોય છે, મજા આવી જતી હોય છે. અંતમાં રાજકોટ મિરરના માધ્યમથી ખાસ કરીને ગરબાના શોખીનોને અને આપણા પ્રજાને શું કહેવું છે, લોકોને, મારા દર્શકોને સંદેશો? ખાસ કરીને મા આદ્યાની આપણે ભક્તિ કરીએ અને મા શક્તિ આપણા બધાને એક પોઝિટિવ એનર્જી આપે અને એના થકી આપણે રાષ્ટ્રનું ઉત્થાન કરીએ. મારું નામ વિશ્વા સાવલિયા છે. મને 6-7 યરથી સ્પેક્સ હતા, મને પહેરવા નહોતા ગમતા. પછી મેં સાવલિયા હોસ્પિટલની વિઝિટ લીધી, બધા રિપોર્ટ્સ કરાવ્યા જે નોર્મલ હતા. એ લોકોએ મને બધી ટેકનોલોજી માટે સમજાવ્યું અને બેસ્ટ ટેકનોલોજી હતી ક્લિયર, જે અમે લોકોએ ચૂઝ કરી. પછી એની સર્જરી માટે અમે લોકો કાલે આવ્યા હતા, જે સાવ પેનલેસ સર્જરી છે અને એનો સ્ટાફ બી એટલો સપોર્ટિવ છે કે આપણને બધી રીતે હેલ્પ કરે છે. એન્ડ આજે હું ચેકઅપ માટે આવી છું, મારું વિઝન એકદમ ક્લિયર છે. થેન્ક યુ. ડૉક્ટર અનુવિત સાવલિયાએ જે માહિતી આપી, આશા કરું છું કે આપને માહિતી ભરપૂર કામ આવશે. જો તમે આ વિડીયો જોઈ રહ્યા હોય છો તો ખાસ આને તમારે શેર કરવાનો છે, અન્ય લોકોને પણ ઉપયોગી બનવાનું છે. મા જગદંબાની આરાધના કરવા માટે ગરબે ઘૂમી રહ્યા છો ત્યારે ખાસ તમારી આંખોની સંભાળ કઈ રીતના લેશું એ આજના આપણા વિડીયોમાં તમને ખૂબ સારી રીતના મળી છે. ફરી મળીશું એક નવા જ વિષય સાથે, ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો રાજકોટ મિરર.